મારા 3 છોકરા હતા અને બધા રાજ્યથી રમુ દવાથી ગાડી લઈને આવીએ અને આપણે રમુદા દર્શન કરી આવીએ. પણ એકને હોભળ્યું ના અને હું તારી સ્થિતિ ઉપર આવી જઈ જઉં તમારા ફાયદે શું કહીએ છો? આવું મારે તો કરવાનું હોય ભાઈ. વાવાઝોડું ચડ્યું તોય ખેત જતો રહો. તમારો સ્વભાવ એવો હા તમે બાપા નથી રહેવા નહીં જતા. કશું બોલ્યા નહીં મેં તો યાર શું લખીને બોલ્યો નહીં. હું તમો કેનો તો બાપા માર ફાઈન નાખું પણ તમે કોઈ હું રાખું બાપા હું રાખ્યા હોત તો બાપો હરખું રોજ અને બાપો રીહ વાળા છે આપણા યાર રીહ બધા મને ખબર ને બાપો રીહ વાળા હવે બાપો બાપા જોડવા જો તો ચાલો વરસાદે ચાલુ થયો જો શું જેવું કર્યું આ વરસાદ મારો બાપા જોડવા લડો તમે કો આટલા વખત ઘેર જો અને હું આટલા બાપાને ગમે લેજો ખોટું. હા બરાબર હેડો બાપા તમે એમાં જો બાપાને આપણા ગમે જે હોય ને ઉઠી જાવ એનો હાલ પૂછાવ કરો એ હા લેલો એટલે બાપાને ગમે તે કઈ ઉઠવા પડી ને બાપો શું રહ્યા મને જવા દે પેલા ગમે તે હાથનું વાતાવરણ કર્યું હોય મારે તો બધા લાકડો પણ આવી જાય હું કરું વસંતભાઈ બાપુ ચોક જતા રહ્યા ચોકન જતા રહ્યા તો રિહાડ હતા પણ શું કે તો જતા રહ્યા ના વરસાદ ને વાવાઝોડું તો ચાલુ હોય હવે હું કરજો કયો અને બાગોભાઈ ને હું ભેગો થયો તો આ બધું ખોળવા દે રહ્યા છે પણ લોહાન હું થયું અત્યારે આવા ટાઈમ પડ્યા છે શીખે કેવી જી શકો ખબર નહીં પડતી કયો તે તો છે મને ખબર નહીં શીખા ઘેરથી નેહરી ગયા રહ્યા લહેર હું આવું લે હટ્યું ખોળવા હેડો લહેર મનુભાઈ હા ત્યાં ભેગા થયા જોઈ નહીં હું વસંત ને કહેવા જ છું તો હું દોડી નાખું ગોમ ગોડું કર્યું બધા જઈને આવ્યો પણ બાપો ચોય મળ્યા નહીં આ ડોહો આખું ગોમ તું ખોડ્યો પણ નહીં હોય હું હેઠ લઈ જાઉં એ પેલી ચાની કેટલી રહી ને આ ઇકન જઈને જ બેહ્યા છે પણ વસંતભાઈ આ મનુભાઈ કઈ જાજો બાપા દુકરવા હેરાન કરો પણ બાપા ને યાર મારું કેવું માનતા જ નહીં યાર જતા રહો એવું કરવાનું કયો ક્યારથી તમને કીધું નહીં કે બાપા કેટલી મજૂરી કરી હે અને આપણને પેલું એ કર્યા હો આપણો બાપો ને બહુ રિહાર આપણો આમ દેના છોકરા પટેલ નેલી વાતો માં જાય છે હું કરું કયો તમે વાતમાં હું તો વિસનગર ગયો હતો બરાબર અને શિખર કેટલા વાગે નેહરી જાય એ જ ખબર આ તો ક્યાં આવ્યો કે બાપુ તો આ વાવાઝોડું ચડ્યું ને નેહરી જાય ક્યારથી તો થોડું ધ્યાન રાખવું પડે અવશ્ય વાત જોઈએ કેવડો આ હું કીધું ને પેલી ચાની કેટલી રહી ને આપડે પેલા એકલ ખબર કાઢીએ પછી આગળ જઈએ ચાની કેટલી પહાડ આવું તો આપણો બાપો ચડશે તો બાપા મારે ઘેર રાખો તમારે ક્યાં નહીં રાખું તમારે રોજ આવીને બાપો જો કેસી બાપો કે ભાઈ વાના ક્યારે રહું તો એના ક્યારે રહેશી ભાઈ હું કઉ છું બાપા ખોચો હું પડ્યો એ તો હવે બાપા આપડે હોતે પકડીએ તારી ખબર પડે આપડા બાપો તમને તો તમારે ક્યારે રહેવું તો તમારે ક્યારે રહેવું પડશે તમારે ક્યારે રહેવું તો તમારે ક્યારે જેના ઘેર બાપો કેસી એના ક્યારે છે પેલા હેડો બાપા નું બધું કરીએ હેડો તમે ચોક્યો ઘેર કીધા વગર આવવાનું તો તમારે રહેતા નહીં પણ પૂછું તો પડે કે આ બે ભાઈ હું જઈને બોલ લે આ એક બાજુ વધુ ને એક બાજુ વંટોળ ચાલુ થયો આ ઘેર થી રિહાઈ તમે આવ્યા છો હરખાઈ છે ઘરમાં વરસાદ આગુ પાછું કોક થાય તો અમારે જવું છો કોનું મોઢું બતાવવું અરે કશું મોઢું બતાવતા
ના હોય અત્યારે હું તો ખાઈ નીકળ્યો હવે શું કરવાનું મારે તમારા ત્રણ છોકરા કોક કે તો અમારે આબરૂનું હું અલ્યા પછી રણુતાની બાધા બની હતી કે ભાઈ સાધા લઈને આવો 8 વર્ષ થઈ ગયો કે હડો મારી બાધા પૂરી કરો કોને બોલ્યો કોને કીધું તું આ નહીં કીધું આ કીધું તો ખરું હું તો હારું પસંદ જવાશે હું ઉતાર અરે 8 વર્ષ થઈ ગયો હું જવાશે ભાઈ વસંતભાઈ એમ કીધું તું પણ તમારે કેવું તો હતું ને અમર વસંતભાઈ બેન તો તમે ના હોત તો અમે બે રહી જોય હવે હું કરું કે હડો અલ્યા મારી બાધા તો પૂરી કરો એટલે આની બાધા મોની હે બાપા રણુદા જવાની સાધન કરી અને જવાનું હોય નહીં કરે રણુદા રોમા પીઠો દર્શન કરવા જવાનું છે એવું છે રણુદા જવું દર્શન કરવા ને હા તો આપણે આજ વધુ જ નહીં કરીએ એવું હોય તો પણ તમે હવે કોઈ જતા નહીં ઘેર બેસજો આ વાતાવરણ તો જુઓ પેલા મારી બાધા પૂરી કરો પછી બીજી બધી વાત પેલા ઘેર હેડજો પછી આપણો આજ જ નક્કી કરીએ ને અમે ત્રણ ભાઈ મનુભાઈ વસંતભાઈ જે કોમ હોય મૂકી દો આપણે પેલી બાપાની બાધા પૂરી કરવી હે અને આજ જ નીકળવું હે હું પેલા પુઠાભાઈ રે ને ગાડી વાળા યોન વાત કરી લઉં અને જે ભાડું કોઈ અને આપણા સંબંધી એટલે હું હા માપનું લે અલ્યા હું કઈ સાચી ગયો કે હડો મારા બાધા પૂરી કરો પણ નહીં બોલતાય કઈ હા કીધું ને હવે આ ધ્વજ જ નીકળીએ પછી બાઘાભાઈ આ સકરો લઈને ગયા તો હું હતું સકરામાં ના જવાય આ બાપાની ઉંમર તો જો રૂપિયામાં પેલું એ કરો ગાડી કરી પણ મારો હુરુએ પણ પાછળ બાપા તો બહાર દવા થાય આપણું બેહવા થાય એટલે હું સકરો બકરો ચક્રામાં હુરાય બાર પાછળ હુરું હોય તો હું હુરીએ તું ચક્રામાં હોવા એટલે બાપાને ગાડી જ કરી આપે ગાડી રહી ને હું વાત ગાડી મારી ઉંમર તો લગી લાજ રાખો હા બાપા હવે તમે નવું દાદ વધુ લઈ જઈએ અને પછી તમારે મારા ઘેર રહેવાનું બાપા તાર કોના ઘેર રહેવાનું કે મારા કાઢો તમને છેડપ આપી દો આટલા મહિના મારા ફાયરો બાપો આટલા મહિના 3 મહિના ઓના ફાયરો 3-4 મહિના ઓના ફાયરો આ તો તમારી રીત થાય પણ બાપા રહું પૂરા ઘેર રહેવાનું હું તો બાગા તો બીજે કોઈ જવાની ઓના ફાયરો હાલ બાગાની નથી બસ મારે હું બેના તને ફોન તો કરી દઉં આ બાપાનો વયના હોય ક્લિયર થઈ જાય હું પુઠાભાઈ ફોન કરી દે પુઠાભાઈ નો પુઠાભાઈ ફોન કર હા કરી દઉં આદત કરજે મારા બાધા પૂરી કરો નહીં હું બોલજો નહીં હું ફોન લગાવું હેલો હેલો પુઠાભાઈ હા બોલો બાગો બોલો બાઘાભાઈ કીધું રણુજા જવું હોય રાતી એટલે ગાડી લઈને હા તે લઈ જજો ગાડી ના તમારે આબાનું હોય મારા આબુ પડશે એમ ઓવા ભાઈ અમારા બાપાને એક બાધા બાકી હે ને તે દર્શન કરાવવા જવું હોય તે આપણે શાંતિથી અમે ત્રણ ભાઈ છીએ ને બાપો અને તમે પણ મારે બીજી ગાડી લઈને દ્વારકા જવાનું હોય ભાઈ તમે ગમે તેટલું સેટિંગ કરો કે અમારા માટે તો પણ બાપાની બાધા હોય તો ચાર દાડા ચેટ થઈ ગયો આપણે ના અમાર બાપુ રીહોને આવે બરોબર ના આદત કોઈ એવા જેના છોકરા જેવા હે જેનું છોકરું તો સારું કહેવાય 8 વર્ષનો વળો વઈ ગયો અમે હારું હાટલું કહું પેલા જ ભાઈ રહ્યા ને એ તો તમારા જેનો છોકરો જેવા હે હા એટલે તો કહું તમે ગમે તેટલો ટાઈમ સેટ કરો અને આપણે હોજે નીકળીએ હવે હેડો કોક આગુ પાછું કરીને ગોઠવું જાણ એ હા રેડો હા તો તમે એકલા બનાવો ના અમે ત્રણ ભાઈ ને અમારા બાપો 4 જણા છીએ 4 જણા તમે હોય એમ ને ઓહો હા રેડો તો પછી હું ગાડી લઈને કેટલા વાગે આવું કયો જવાનું છે હા કીધું રાતી હા આ ઢીલો ભરેલો બાપો શું બોલો તે તારા અરે કે ફોન ચાલુ કેટલા વાગે આવું કયો તમે આવી જાઓ ને 7 વાગે આવી જાઓ હા તે બાપાને પછી લુગડો બુગડો હારો પહેરાવજો ને કે ગોમ વચ્ચે આ તો એમને ફરે જતો હોય પેલો ઘોડાની જેમ પહેવા જતા એવા તૈયાર કરીને લઈ જવા હે એટલે વ્યવસ્થિત લુગડો બુગડો પહેરાવજો ને કારું ગોડાની જેમ ફરતો હોય છોકરો ગોડો સમજે એને તો અમે અમે તૈયાર કરીએ તો અમારે પેલા મનુભાઈ રહ્યા ને ધ્યાન જ નહીં રાખતા ઈમાન જતા રહી ઓવા મનુ તો શું કરે ખબર નવરાવતો દોવરાવતો નહીં રૂપિયાની પોત પાઈ કરવા જા હે અને આખો દાડો શિખર પેલી ચાની કેટલી પડ્યા રે હોય બાપા લાગતા નહીં નિમો જતા રહેતા ચા પીતા મને પકડ્યો
આ તમે ભેગા થઈને પકડે નતા કીધું નીકળવું પણ કીધું રાતે હું આ ખાઈને નીકળીએ તો એક ટંક બચે અને કીધું નીકળી જઈએ. એટલે આ બાજુમાં હિરે કરો દે કુ વાહ હીરે કરો જોઈએ તમે ઈથી ફોન કરાયો હારેડો હું હજે આવી જો હેડો જતા આવીએ તાણ. એ હારેડો હો. હવે તમારો ફોન આવ્યો એટલે નાય ચી રીતે પાડવી. એ હારું હો. એ હારું હેડો. મૂકું તાણ. હા અરે ભાઈ ગમે કને હોજા આવજો કહેજે. અરે ભાઈ વરસાદ ચાલુ હો આ દેખાતો વરસાદ ચાલુ હો. ચાલુ હો. હાલ તો હું આવી જાઉં અને કહેતા હતા કે પેલા ભાઈ તો છોકરું રહ્યા ને એના કરતા અરે વધારે પણ એ બધી વાત છોડ મારી બાધા પૂરી કરવાનું કરો ને ભાઈ. અરે પણ આ વરસાદ ચાલુ જોજો આ અંધાર અરે ગાડીમાં તો રાત નહીં જાય. પણ વચ્ચે ઘેર તો જવું પડશે કે દેદાર જોજો તમારો કપડો બપડો અરે ભાઈ, કપડો લેવાનું નહીં. અરે ઘેર જઈને બધું બધે જે કપડાં બધું પણ રણુદા 500 કિલોમીટર હા નહીં 10 કિલોમીટર આ તો નહીં આવે. બે જોડ કપડો લેવો પછી કોક ખાવાનું લેવું પડશે. રેડો આવું થઈ ગયું કે? હવે તૈયારી ઘેર જઈએ આ વરસાદમાં રાગે અને પુઠાભાઈ આપણા ઘેર 7 વાગે આવી જાય. રણુદા એટલું ખેતું હોય. વાહ. 100 કિલોમીટર હા આ તો ગાડીમાં જાઓ તમે કંટાળી જાઓ. કાલે હાથે કઈ આવશે. રેડો, રેડો. આ વરસાદમાં રાગે પલટતા આપણો ના પહોંચી જઈએ. પલળતા પલળવા આ બધું હળો આ બધું. લેડો હું ચાલુ બાપા તને. રાગે જોજે આ સવાદ બરાબર પડે તો થેલો બેલો તો ભરી દીધો. હવે મનુભાઈ ને બાપાએ થેલો ભરી દીધો છે. વસંતભાઈ તો આગળથી બેહવાના લાવો તાણ બાપાના અને મનુભાઈ ની જવા દો તાણે ખબર પડશે કે તૈયાર છે કે ના દે. બાપા બાઘો કેટલા જો હા આયો બાઘો મને ચિંતા હતી કીધું મનુભાઈ તૈયાર છે કે ના દે આપણે તો બાપો બે જાત બેહીન તૈયાર થઈ બેઠા છીએ. તો આપણો વસંતભાઈ તો આગળથી આવવાના આવી સીધા ખેતી લઈ લઈશું. હા હા ડાયરેક્ટ લઈએ. બાપા ને બધો કપડો ને બપડો બધું ભરી કમ્પ્લીટ જ પડ્યું હો. બાપા હા કોઈ ગોળી બોળી કરતા હોય તો લઈ લીધી હે ને. એ તો બધું લઈ લીધું. ઓવા 500 લેવડો બાપા. કિલોમીટર. એ બીપીની ગોળી તો હું ફાય જ રાખું. અને મહિનાની તું નતો લાવ્યો ભાઈ, તું લાવ્યો કોણ લાવી તું? વસંત લાયો તો એ તો. વરસાદ લાવ્યો એ તો હા તો એ તો લઈ લે હા. હવે આપડે પેલા પુઠાભાઈ ની ગાડી કરીએ ને હા એ આબાદ ત્યાં મારો ફોન આવી ગયો. આવી ગયો લે ફોન. તાર બાપા ઉભા થો. હા એટલે હવે આવે તે તૈયારી છે બાપા એટલે ઉભા થો. બધું કમ્પ્લીટ લઈ લીધું હોય ને. બધું કમ્પ્લીટ એમનો લુગડો બુગડો બધું રેડી કરી. લ્યો બાપ. આપણે હું બાપાની બાધા કેવી કરવાની કે બાપાએ યાદ કર્યું મનુભાઈ. મને થોડો ટેકો આલો ભાઈ. હા ટેકો હાલ લે હેડો. પેલા બીડી આટલો બાર ઉભા રહે હજી પુઠાભાઈ તો આબાદ રહ્યો. ઓય બહાર ઉભા રહીને પેલી બાર ઉભા રહે ને તૈયારી પુઠાભાઈ આવી જાય ને એટલે જે રીતના ગાડી અને આપણો આ ગાડી બીડીએ પીતા નહીં. ઓહો પાછા અરે ભાઈ ગાડીમાં બેહે છે તો નહીં પીવું પણ હોય તો પીવા દે. આ ઓય પી લ્યો. હવે પુઠાભાઈ આવવાની તૈયારી છે હા. હાલ હાલો. બરોબર. હા. હવે આટલો ઉભા રહ્યો પુઠાભાઈ હાલ આવજી. લ્યો જો આ પુઠાભાઈ હા આવી લે ગયા. ગાડી આવી ગઈ બાપા. હો લ્યો. એ ગાડી આ ઈહોની હે. સબ મોડું કર્યું પુઠાભાઈ. હા સબ મોડું કર્યું અમાર અરે તો હેરોન ગતમાં છે અમોને. કોમમાં તો થોડો અને આ લોબેન જવાનું એટલે મારે તૈયારીઓ જ કરવી પડે કે એ હાલ્યો તમે બેહો મોય ને પેલું ખોલજો ને બેહો. પેલા મૂકી દી અમે અમે બેહો. એટલે પેલું તેલ ના ખાવા જતા. પેલા દેખી ઓવાય બધું નખાય તમે પેટ્રોલ તો શું કહેવાય? હા, એ બાપા બધું બેહી નખાય તો ને, દે. તઈ બેહવાન કરો. તમે હવે બેહજો. તમને લઈ જવા અમારે મોથાની દવા હે. અરે હું મોઠાની દવા યાર, આ તો કાઠું પડી ગયું બધું. આ 500 કિલોમીટર જવાનું હે. આ તે જવાનું હોત તે શું હ? તાર બેહો ને તમે હવે અલ્યા દેહું છું પણ લગી બરાબર હિસાબ કરવું પડશે. આ નહીં કરવું તાર બેસી અલ્યા જા. પણ આગળ જઈને કરીએ. અલ્યા ના એટલે હું હું તૈયાર કહેતા અલે ભાઈ બેહું હોત ને ઘેર જો હેડું જે આ પછી હું- એજી યાર બેહો કે એકદમ નેટ ને ઘેસમાં તૈયાર કર્યા છે આપણે. લે પેલો આ ઢેલો મૂકી દે પાછળ ઉભા રહ્યો. આ તારના છોકરા છણકા વગર તો બોલતા નહીં મારા છણકા ઠાકોર ઠાકોર. મનુભાઈ બેહી જાઓ તમે આ બાજુ બેહી જાઓ. આ બાજુ બેહી કરે જાઓ. કે તમે કરો એવું અને એટલે. પુઠાભાઈ પેલા વસંતભાઈ લેવાના આગળ દીવો. હા, એ તો લઈ લઈએ એ હા
બોલો જય બાબારી. બાબા રે. દર્શન બર્શન કરી આવીએ પછી આ હોટલમાં શાંતિથી રહીશું. ગાડી બાડી મૂકી દીધી. હા હા પેલા બાધા પૂરી કરવાનું કરવાનું હા, લેડો. કિલોમીટર હેડવાનું હો બાપા. હવે નહીં હજી હેડવાનું? એક કિલો બાપા હવે આવી ગયું નજીક જ હા, છે. મનુભાઈ જપો કે બાપાનું કરો હેરાન કરો. હેડવાનું કર્યા જાય હોય હેડર પહોંચ્યો ઠેકાણો નહીં હેડવાનું ના તો હા, કરે બાપા હવે બાધા રાખીએ તો હવે શું કરીએ કે તમે? રાશિ તમે હવે આવી ગયું જો આ કેવું લાગે હા, જો તો ખરા બધું. આ રણુજ આવ્યું. ઓહો, હા, હા. રાજી રાજી. અલા,